वडोदरा शहर में कोरोना संक्रमितों की संख्या लगातार बढ़ रही है और अब ये लोकल स्टेज पर सामने आने लगा है, जिसके चलते पुलिस प्रशासन और वडोदरा महानगर पालिका सभी की चिंता में इजाफा हो गया है। आज इसी मामले एक बैठक हुई सर्किट हाउस में, जिसमें राज्य मंत्री योगेश पटेल, साथ ही ऑफिसर ऑन स्पेशल ड्यूटी जिन्हें कोरोना के लिए खास वडोदरा शहर भेजा गया है, ऐसे राज्य सरकार के सचिव डॉक्टर विनोद राव, साथ ही म्युनिसिपल कमिश्नर नलिन उपाध्याय, मेयर डॉक्टर जिगीशाबेन शेठ, सांसद रंजनबेन भट्ट, म्युनिसिपल कमिश्नर नलिन उपाध्याय, पुलिस कमिश्नर डॉक्टर अनुपम सिंह गहलोत, विभिन्न विधायकों, नगर सेवकों की उपस्थिति में ये बैठक आयोजित हुई, जिसमें कई महत्वपूर्ण चर्चा और साथ ही अब कोरोना से लड़ने पर क्या रणनीति बनाई जाए उस पर चर्चा की गई। खास કરીને વડોદરા શહેરની પરિસ્થિતિ ગઈકાલથી વધારે ખરાબ થઈ રહી છે અને આ બધા કારણસર ગઈકાલે પોલીસ કમિશનરશ્રીએ જે જાહેરાત કરી હતી કે કોઈ પણ સંસ્થા તૈયાર રસોઈ બનાવીને વેચી નહીં શકે। ગઈકાલે કલેક્ટરશ્રી અને સેવા સદન દ્વારા આખા શહેરમાંથી 5300 જેટલા નાગરિકોને તૈયાર રસોઈ મળે એ માટેનું લિસ્ટ પણ તૈયાર કર્યું છે અને આજથી એ લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। વડોદરા શહેરની સેવા સંસ્થાઓને મારી નમ્ર વિનંતી કે ગઈકાલે મચ્છીપીટનો જે બનાવ બન્યો કે 10 દિવસથી જે રસોઈ બનાવીને સયાજી હોસ્પિટલમાં જે આપવા જતા હતા એમાંથી જે હોમ ક્વોરન્ટાઇન થયા આ બધા વિષયને ધ્યાનમાં રાખીને આ જે જાહેરાત કરી છે એનું અમે ધ્યાને લીધું છે, એની ગંભીરતાને પણ ધ્યાને લીધી છે અને વડોદરા શહેરના નાગરિકોને વિનંતી કે આ કડક નિયમ જે તમને લાગુ પડ્યો છે એ તમને થોડો વધારે કડક બી લાગશે, પરંતુ આજુબાજુના મિત્રોને બી વિનંતી, જ્યાં આવી ગરીબ વસ્તીના લોકો રહેતા હોય એનું ધ્યાન સેવા સદનને કરશો અને જે સંસ્થા હોય જે હમણાં છેલ્લા ઘણા દિવસથી તૈયાર રસોઈ કરીને ઝૂંપડપટ્ટી કાં તો આજુબાજુના નગરોમાં એવા વસવાટમાં આપી આવતા હતા, આજે અહીં જે મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે પોતે જે આવી સંસ્થાઓ એમનું રેશન અનાજ કોર્પોરેશનમાં જમા કરાવે અને કોર્પોરેશન દ્વારા એવી ઘણા ફેક્ટરીઓ બી છે શહેરની આજુબાજુ કે ખાવાનું બનાવે તૈયાર અને એ રેડી બનાવેલો ખોરાક વિસ્તારમાં વેચાય આવી વ્યવસ્થા જે કરવામાં આવી છે। તો આપણે વિનંતી કે થોડા દિવસ સાચવી લો અને વડોદરા શહેરને વધારે ભયમુક્તથી આપણે દૂર કરીએ એવી વિનંતી છે। અત્યારની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી આજે માનનીય મંત્રીશ્રીના અધ્યક્ષતાને જે મિટિંગ થઈ એમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે વડોદરા શહેરમાં કોઈ કમ્યુનિટી કિચન ચાલવું ન જોઈએ। તમામ સેવાભાવી સંસ્થાઓ જે અલગ અલગ વિસ્તારમાં લોકોને જમવાના વ્યવસ્થા કરતા હતા એમને આપણે વિનંતી કરીએ છીએ કે આપના સામર્થ્ય પ્રમાણે, આપની કેપેસિટી પ્રમાણે જેટલા લોકોને આપ મદદ કરતા હતા એ લોકોને આવતા 7 કે 10 કે 15 દિવસ માટેના જમવાના
રેશનના કિટ બનાવો અને વન ટાઈમ આપણે જઈને જોડે જઈને ડિસ્ટ્રીબ્યુટ કરીએ. આ સિવાય રોજ 2 વખત જઈને ડિસ્ટ્રીબ્યુટ કરવાથી કન્ટેમિનેશન સ્પ્રેડ થવાની સંભાવના છે, એટલે એ અટકાવવા જરૂરી છે. એને ધ્યાને રાખીને સર્વાનુમતે રાજ્ય સરકારના પરામર્શમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાહેબ, જે 2 પોઝિટિવ કેસ એટલે કે 24 કલાકમાં 3 પોઝિટિવ કેસ છે, કેટલી ચિંતાજનક બાબત છે? હું સ્પષ્ટ વાત કરું કે આ જે 3 પોઝિટિવ ગઈકાલે અને આજે મળીને આવ્યા છે, વડોદરા શહેર માટે અત્યંત ચિંતાજનક વિષય છે. અને કોઈને આના કારણે વધારે પડતી ચિંતા થતી હોય તો એ વ્યાજબી છે, કેમ કે આવતા દિવસોમાં શહેરને સલામત રાખવું હોય તો લોકડાઉનના સંપૂર્ણપણે સખ્તાઈથી અમલ કરવી જરૂરી છે. એટલે હું ખુલ્લે આ વાત ખૂબ સ્પષ્ટતા સાથે કરું છું. આ 3 જે પોઝિટિવ આવ્યા છે એ વડોદરા શહેર માટે ચિંતાજનક છે, ખૂબ ચિંતાજનક છે. આજે માનનીય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, કોર્પોરેશન એ તમામની મિટિંગ થઈ છે અને બધા એમપી શ્રી અને એમએલએ શ્રી પણ આ મિટિંગમાં હાજર હતા. આમાં જેટલી પણ સિટીમાં અને ડિસ્ટ્રિક્ટમાં સ્વયંભાવી સંસ્થાઓ કામ કરી રહી છે ફૂડ વિતરણ માટે, કુક્ડ ફૂડ વિતરણ માટે, અનાજના વિતરણ માટે, એ તમામને કાલથી પોલીસે નોટિફિકેશન કરીને પ્રતિબંધ મૂક્યું છે અને હવે આની પ્રવૃત્તિ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આના સંદર્ભે આજે મિટિંગ થઈ હતી અને એક સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યું છે, કેમ કે કાલે વડોદરા સિટીમાં 1 કેસ પોઝિટિવ થયું છે અને આ વ્યક્તિ ફૂડ વિતરણની કામગીરી કરતા હતા, જેથી આ જાહેર આરોગ્યના માટે ખૂબ જ ગંભીર બાબત છે અને એટલે માટે જ આજે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યું છે કે જેટલા પણ માઇગ્રન્ટ લેબરર્સ છે, જો જીવન જરૂરિયાતવાળી, જો રોજે રોજ જોને ફૂડ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે, એવા લોકોને કોર્પોરેશન તરફથી કુક્ડ ફૂડ આપવામાં આવશે. બીજું, જેટલી પણ સ્વયંભાવી સંસ્થાઓ લોકોને કુક્ડ ફૂડ નું આજથી બેન કરી દેવામાં આવ્યું છે. કુક્ડ ફૂડ કોઈ પણ સ્વયંભાવી સંસ્થા નહીં આપી શકશે. હાઇજીન અને સેનિટેશનના પ્રશ્ન રહે છે, એટલા માટે જોને પણ લોકોને ફૂડ આપવાનું છે એ લોકો કિટ બનાવીને, અનાજની કિટ બનાવીને અને કોર્પોરેશનમાં સંપર્ક કરશે અને કોર્પોરેશન અને પોલીસ તરફથી વ્યવસ્થા કરવામાં આવશે કે આ કિટનું વિતરણ આ લોકોની સમગ્ર ટીમ અને સ્વયંભાવી સંસ્થાઓને સાથે રાખીને એવી રીતે કરવામાં આવશે. જો પણ જરૂરત, જો વિસ્તારમાં જો પણ સ્વયંભાવી સંસ્થાઓને લાગે છે એ લોકો કોર્પોરેશનમાં સંપર્ક કરી શકે છે, અનાજની કિટ બનાવી શકે છે અને એક સામટા 6 દિવસ, 7 દિવસ, 10 દિવસ જેટલા પણ દિવસની એમને પર દીઠ, વ્યક્તિ દીઠ કિટ બનાવવાની છે એ લોકો બનાવીને કોર્પોરેશન સાથે સંપર્ક કરશે અને પછી કોર્પોરેશન અને પોલીસ તંત્ર મળીને વેચવાની व्यवस्था करશે. वडोदरा शहर के नागरवाड़ा इलाके में रहने वाले 54 वर्षीय शख्स का कोरोना टेस्ट पॉजिटिव आया था. उसके बाद उनके बेटे और पड़ोस में रहने वाली लड़की का भी कोरोना टेस्ट पॉजिटिव आया है. उसके बाद मास सैंपलिंग की गई है. वहां के आसपास रहने वाले लोगों के टेस्टिंग किए गए हैं. कल सुबह से लेकर रात तक करीबन 70 लोगों के टेस्टिंग एसएसडी अस्पताल में किए गए, जिसमें से 42 की रिपोर्ट नेगेटिव आई है. 2 लोग पॉजिटिव आए हैं, जिसकी जानकारी हमने अभी दी, और 42 लोगों के रिपोर्ट नेगेटिव आए हैं. बाकी लोगों की रिपोर्ट की तलाश की जा रही है. यहां करीबन 3200 लोगों को क्वारंटाइन कर दिया गया है और पूरे इलाके को क्लस्टर क्वारंटाइन में तब्दील करते हुए लोगों को घरों में रहने को कहा गया है, ताकि ये जो बीमारी है ज्यादा लोग ना फैले. नागरवाड़ा में 3200 लोग मास क्वारंटाइन हैं और 70 में से 42 लोगों के कोरोना टेस्ट नेगेटिव आए हैं. सिर्फ 2 टेस्ट उसमें पॉजिटिव पाए गए हैं. आने वाले वक्त में और सैंपल आएंगे और उसमें पॉजिटिव नेगेटिव जो निकल कर आएगा उस पर प्रशासन कार्रवाई करेगा. वडोदरा शहर में 12 कोरोना पॉजिटिव मरीज अब दर्ज हुए हैं. ऐसे में श्रीलंका से लौटी तांदलजा की महिला की मौत की खबर आज सुबह सुबह आई है. वडोदरा शहर में कोरोना पॉजिटिव से मरने वालों की संख्या अब 2 हो गई है. आज सुबह ही ये खबर आई कि एसएसडी अस्पताल में इलाज ले रही तांदलजा की महिला का निधन हो गया है, जिसके बाद उन्हें स्वास्थ्य कर्मचारियों द्वारा उनके परिजनों की उपस्थिति में अस्पताल से श्मशान गृह तक ले जाया गया और वहां उनका अंतिम संस्कार किया गया.
लॉकडाउन के दौरान लोगों को दिक्कत ना आए, जो खासकर गरीब है, जरूरतमंद है, ऐसे लोगों के लिए राज्य सरकार ने निःशुल्क राशन वितरण की योजना का ऐलान किया है, लेकिन कई जगह इसमें धांधलियां सामने आ रही है। सुभानपुरा में एक सस्ता अनाज की दुकान है जो खुलती नहीं है और लोग धक्के खाने के लिए मजबूर हैं। केंद्र सरकार और गुजरात सरकार ने डिक्लेयर किया है हर बीपीएल और एपीएल कार्ड धारकों को डबल राशन इस महीने देना है। राशन देने की बात तो दूर है, देख सकते हैं ये दुकान ही बंद है, तो राशन लेने के लिए कार्ड धारक जाएंगे कहाँ? पहली बात, बीपीएल और एपीएल के बीच में कार्ड धारक फंसा हुआ है, और दूसरा, जब दुकान ही बंद हो, पिछले कुछ दिनों से ये दुकान खुली नहीं है, ऐसा यहाँ के लोगों का कहना है। કેટલી વાર આવીને ગયા? અમે 5 થી 6 વાર આવીને ગયા બેન। તો અત્યાર સુધી બંધ જ છે। 1 તારીખથી રાશન આપવાનું જે નક્કી કર્યું છે, રાશન આપવાનું કીધેલું તો અહીંયા અધિકારી આવ્યા હતા, 2 અધિકારી, એમને ફોન કર્યા પછી 10:30 પછી એ લોકો આવ્યા અને 2 દિવસ માટે ખોલ્યું પછી બંધ કરી દીધું છે। તમારી આ જ દુકાન છે કે બીજી કોઈ દુકાન? મારે આગળ છે, તો એ દુકાન પણ બંધ છે? બંધ એ બી બંધ જ હોય છે। એ પણ બંધ જ છે? એમની જ છે આ બી દુકાન। અચ્છા, એમની જ છે આ દુકાન? આ દુકાન એમની જ છે। બંને દુકાનો બંધ જ હોય છે। તમારી કઈ દુકાન છે? આ દુકાન છે કે બીજી છે? દુકાન છે, આ જ દુકાન છે। કેટલી વાર તમે આવીને ગયા? હજુ તો 2-3 વખત આવીને પાછો જ જતા રહ્યા। અને કોઈ જાણ બી નથી કરતા કે તમે ત્યાં આગળ જાઓ, સહી સિક્કા કરાવો, આ છે તે છે, એવું કશું જ જાણ નથી કરતા આ લોકો। आप देख सकते हैं कोई बोर्ड नहीं है कि ये राशन यानी सस्ते अनाज की दुकान है। सरकार की ओर से वो सारी चीज़ें दुकानदार तक पहुंचती हैं, मगर दुकानदार की जो पोल है ना, वो आज ये लॉकडाउन के तहत खुली है। दर महीने यहाँ राशन लेवा आओ छो खरा? દર મહિને હું આવતી હતી તો પહેલાં ચોખા અને ઘઉં ને ખાંડ હાલતા હતા, પછી 1-2 વર્ષ ચાલ્યું, પછી ખાલી કેરોસીન એકલું આપ્યું 5-5 લીટર કે તમને અનાજ બંધ થઈ જાય, કેરોસીન એકલું મળશે। તો કેરોસીન 10 વર્ષ લખી ખાલી કેરોસીન એકલું આલ્યું, કઈ જ સામાન કશું નહોતા હાલતા, કશું નહોતા હાલતા કે તમારે અહીંયા આગળ આવવાનું નહીં, તમારું બધું બંધ થઈ ગયું। કેરોસીન એકલું ફક્ત કેરોસીન આપતા હતા, પછી દાળ ચોખા ઘઉં ચોખા હાલતા હતા, પછી એ બંધ કરી। એ કેટલો ટાઈમ થયો? ક્યારથી બંધ કરી દીધું? ખાસું 2 વર્ષ થયો આવ્યું। અહીંયા આગળ જ્યારે બી આ બધા બચારા લેવા આવે છે, એક તો બંગલે વાસણ ઘસવા જવાનું હોય, વાસણ ઘસવાળાએ બી બંધ કરાવી દીધું છે। હવે જે અનાજ સરકાર તરફથી મળી રહ્યું છે અત્યારે, તો અહીંયા બી ધક્કા ખવડા છે। 1લી તારીખનું મકાન ચાલુ થયું છે, આજે 6ઠી તારીખ થઈ છે, પણ હજુ સુધી કોઈને મારા અનાજ મળ્યું નથી। કયા કાર્ડ છે તમારી પાસે? બીપીએલ છે કે એપીએલ છે? એ અડધાના બીપીએલ છે અને અડધાના એપીએલ છે। અચ્છા, સમાચારમાં આપે છે કે તમે જાઓ ને ત્યાં જઈને તમે ઊભા રહો, તમને બધાને વગર કાર્ડવાળાને પણ મળી જશે, તો એ લોકો ના પાડે છે, નહીં મળે કોઈ નહીં એમ કે છે દુકાનવાળા। તો એ શું કામ અમે અહીંયા બોલાવવાની જરૂર શું છે એમને? નહીં તો નહીં, પછી બોર્ડ લગાવો ને તમે કે ભાઈ નહીં મળે। અમોને હાલતા જ નથી કે તમને તો તમે ના જ મળે કે તમને ના મળે, પણ આવી રીતના એ લગતા ને આના હાલે તો સરેલા ઘઉં હાલે, સરેલી જાર હાલે, તો એવું કોણ ખાય? पिछले कई समय से जब से ये लोग यहाँ लगातार आते रहते हैं, उनको सामान नहीं मिलता है। उसका ये सबूत है कि उनके कार्ड में किसी भी प्रकार की एंट्री नहीं है। आपके कार्ड में तो फिर भी एंट्री है, आपका कार्ड तो बिल्कुल ही नील है, कोई भी एंट्री नहीं हुई है। ये साबित करता है कि ये दुकानदार कितने गफले करता होगा, और ये दुकानदार की पोल आज खुली है सरकार के सामने। स्थानीय प्रशासन इस पर क्या एक्शन लेगा वो देखना होगा। जिनके पास में पीएल कार्ड और एपीएल कार्ड नहीं है, जो बिल्कुल दिहाड़ी मजदूरी कर अपना गुजारा चला रहे थे, वो दोनों कार्ड से वंचित है। ऐसे लोगों के लिए विशेष हर वार्ड की ओर से सर्वे किया गया है और उनको भी राशन देने की बात की गई है स्थानीय प्रशासन और गुजरात सरकार की ओर से। वहाँ तक राशन पहुँचेगा या नहीं, उस पर सवाल उठ रहा है, क्योंकि जिनके पास में कार्ड है उन तक भी राशन नहीं पहुँच रहा है। तो प्रशासन के लिए बहुत बड़ी चुनौती साबित होगा इस तरह से राशन का डिस्ट्रीब्यूशन। नागरवाड़ा में जो फिरोज पठान पॉजिटिव पाए गए हैं, वो फूड वितरित करते थे एसएसजी अस्पताल में, और उसी के चलते अब फूड वितरण जो भी सामाजिक संस्थाएं कर रही थी वो संपूर्ण रूप से रोक दिया गया है। ओएसडी डॉक्टर विनोद राव ने इस मामले सख्त हिदायत दी है कि कोई भी संस्था
किसी भी व्यक्ति को फूड वितरित करने नहीं जाएगी। लेकिन इसके लिए प्रशासन ने कोई खास व्यवस्था नहीं बिठाई है, जिसके चलते कल से लोग भूखे हैं, बेहाल है, खाना लोगों तक नहीं पहुंचा है। जगह जगह लोग ऐसे हैं जो गरीब है, जरूरतमंद है, 2 वक्त की रोटी जुटाना उनके लिए लॉकडाउन के जरिए चलते मुश्किल हो गया है। ऐसे में पुलिस या प्रशासन की ओर से कोई खाना नहीं पहुंचने पर, पानी नहीं पहुंच पर ऐसे लोग बेहाल और भूखे वीएनएम के कैमरे में कैद हो गए। वडोदरा शहर में कोरोना पॉजिटिव की एक घटना कल सामने आई। जो शख्स फूड डिस्ट्रीब्यूशन के लिए जाता था वो संक्रमित पाया गया कोरोना वायरस का, और प्रशासन ने निर्णय लिया कि अब फूड डिस्ट्रीब्यूशन के लिए कोई नहीं निकलेगा कहीं पर भी। लोगों तक पहुंचाएगा पुलिस प्रशासन खाना, मगर जो फुटपाथ पे रहते हैं उनकी जो समस्या है ना वो बहुत ज़्यादा बढ़ गई है। यहाँ तक लोग आ नहीं पाएंगे और प्रशासन कैसे यहाँ तक पहुँचाएगा खाना, वो सबसे बड़ा सवाल खड़ा हुआ है। अभी जहाँ हम खड़े हैं फतेहगंज ब्रिज के नीचे, जहाँ पर काफ़ी सारे मज़दूर रहते हैं, कचरा बीनने का काम करते हैं। ये शख्स हैं जिनको हमने आवाज़ देके पूछा खाना खाया, तो उन्होंने कहा नहीं खाया है। काले रात्रे जम्या था? કાલ રાત્રે જમ્યા હતા। કોણ આપવા આવ્યો તો? એ બહારના કોઈ આપ્યા હતા। બહારના આપવા આવ્યા હતા, અને આજે સવારથી કોઈ આ આવ્યું? સવારથી કોઈ નથી આવ્યું, કશું જ નથી કશું જ આવ્યું। નહીં, ચા પાણી કશું જ નહીં। सुबह से कुछ खाना नहीं मिला है और उनके पास में कुछ भी नहीं है। જમવાનું ક્યારે મળ્યું તું? રાતે મળ્યું તું? રાતે પ્રતિબંધ કર્યું ખાવાનું। આ બધા ભૂખ્યા બેઠા સવારથી। હા સાચું કહું છું, સવારથી બધા ભૂખ્યા બેઠા છે અને કોઈ બધું પ્રતિબંધ કર્યું તો માણસ જીવશે કેવી રીતના? અમારે એ સોચવાનું છે। શું કામ કરો છો તમે? કડિયા કામ કરીએ, ગરબા બધા ફૂટપાટિયા છે, ગરબા ના હે, શું કરીશું અમે? અહીંયા જ રહો છો તમે? બધા અહીંયા ફતેહગંજમાં। હે હા। અને તમારા પરિવારના બધા લોકો છે? કોઈ નથી, મારી માને કોઈ ફૂટપાથ પર પેદા છું, ફૂટપાથ પર રહું છું, કોઈ નથી અમારું। અમારું કોણ થશે? ગરીબ માણસના અત્યાચાર કેમ બનાવી રહ્યા છે? મારે 2 વર્ષથી મારા ઘરના બૈરાને ઉપાડી ગયા છે। પોલીસ કમ્પ્લેન મેં આપી 3 જુનાગઢ લગી, એનો કોઈ મને પોલીસે જવાબ આપ્યો નથી। હું બી હાથ મજૂરી સાયકલ ઉપર ધંધો કરતો હતો, ઝાડુ વેચતો હતો। અત્યારે મારા બાળકોથી મને અલગ કરી નાખે છે। મારે ઘરના બૈરાને ઉપાડી ગયા છે, વિદેશની અંદર મારા બૈરાને લગ્ન કરીને પહોંચાડી દીધા છે। પોલીસે મને કોઈ જવાબ આપ્યો નથી। તો આ સરકાર જાય છે કે આ સરકાર બનાવી છે કોણ? મોદીની સરકારને કહી દો કે હવે તારા ગરીબોને મારી નાખવા જીવાડો છે। હવે મોદી સરકારને કહી દો ખાલી। कोई मतलब नहीं निकलने वाला है बोल के भी, वैसे ही भूखे मर रहे हैं और भी मरना ही है। इस सरकार ही पूरी वाट लगा रही है। રાત્રે જમવાનું આવ્યું હતું? हाँ अभी तो 6 बजे आएला। अच्छा, 6 बजे खाना आ गया था और आज सवेरे से कुछ नहीं आया? कुछ नहीं आया, कुछ भी नहीं आया। तो क्या बनाया आज? आपके पास में कुछ राशन वगैरह है? कुछ नहीं है, कुछ भी नहीं। कुछ भी नहीं है। तो ये पैकेट आपके हाथ में है वो तो कल आया था, तो वो बचा के रखा था, अभी बच्चों को दे रहे हैं। आपने कुछ खाया था? नहीं, सुबह से कुछ नहीं खाया। कब से रहते हैं आप यहाँ पर? हम रहते आज 15-16 साल हो गए रोड पे। हाँ। 15-16 साल से हम रह रहे हैं। क्या काम करते हैं? हमारा आदमी दुकान पे काम पे जाता था, चिराग बाग वहाँ। अभी मेरे आदमी को कैंसर है, बीमार है 9 महीने से। अभी ये सब बंद हो गया। हम जो आता था खाने का वो हम खाते थे। कल शाम को 6 बजे खाना आया था, उसके बाद कुछ आया नहीं है। मतलब हमारे पास थोड़े चावल थे, दे के गए थे, वो हम बना के बच्चों को खिलाया हमने। उनका कैंसर का इलाज कहाँ चल रहा है? अभी अंजलि दवाखाना में चालू है उनका। तो वो कहाँ पर है अभी? और खाटले पे यहीं पे ही है? हाँ, यहीं पे ही है। उनका इलाज के लिए तो अभी आप जा पाते हो वहाँ पर? अभी बंद है, 8 तारीख दी है उनको। डॉक्टर को फ़ोन करके पूछा था तो बोले कि 8 तारीख को अभी कुछ नहीं हो पाएगा, 8 तारीख से कुछ नहीं होगा। मतलब उससे खाना भी नहीं खावाता, इधर बड़ा हॉल पड़ गया है, उसकी वजह से हम बहुत परेशान। धरती उनके लिए बिछौना है, आसमान उनके लिए छत है, और यही ज़िंदगी गुजार रहे ये लोग। अब किस तरह से आगे के दिन निकालेंगे वो सबसे बड़ा सवाल है। पति बीमार हैं, घर में राशन नहीं है, काम के लिए बाहर जा नहीं सकते, तो ये लोग करें
तो क्या करें। जो घर बाल वाले हैं वो तो घर में बैठ के भी खा सकते हैं, ऊपर हमारा आसमान नीचे धरती है। अभी हमारे पास मजदूरी भी नहीं है, कुछ भी नहीं है, सरकार ने खाना बंद कर दिया, तो हमारे जैसे गरीब कहाँ जाएंगे। अभी हमारे छोटे छोटे बच्चे भी है, लड़के हैं, चलो हम भूखे रह जाएंगे, हमारे बच्चे तो भूखे नहीं रह पाते। अभी जो मजदूरी करना था वो भी मजदूरी भी बंद कर दी है, हम मजदूरी करके भी खा सके। गरीब लोग कहाँ जाएंगे। अमीर तो समझो कि कहीं घर में बैठ के भी खा सकते हैं, मकान में रह भी सकते हैं, और हमारे जैसे कीड़े मकोड़े की जिंदगी जी रहे वो किस तरह से जिए। फतेहगंज ब्रिज के नीचे जैसे हमने वो बेघर से बात की, वहाँ से गुज़र रहे थे हम शास्त्री ब्रिज की ओर, और वहाँ फुटपाथ पर एक परिवार मिला जो खाना बना रहा था। और खाने में बन क्या रहा है, चावल बन रहे हैं। લોકો આપી જાય છે, આ જે પબ્લિક જે આપી જાય છે એ બનાવ્યું છે। તો કેટલા દિવસ ચાલે એટલું તમારી પાસે આ જમવા બનાવવા માટે રાશન છે? 4-5 દિવસ જેવું ચાલે એવું છે। 4-5 દિવસ ચાલે એવું છે। जिस तरह से लॉकडाउन में लोग घरों में हैं, घरों में सारी सुविधाओं के बावजूद वो परेशान है, इनके पास में वो कोई सुविधा नहीं है, और बिल्कुल जीवन ज़रूरी चीज़ खाना राशन इनके पास नहीं है, और ये रहते हैं फुटपाथ पर। सोचिए, लॉकडाउन हमारे लिए मुश्किल है या फिर इन लोगों के लिए ज़्यादा मुश्किल। इसी तरह हमारे दूसरी जो टीम है, प्रशांत और नवनीत ने जायज़ा लिया रेलवे स्टेशन के पास बेघर लोगों का कि वो कितनी मुश्किल से गुज़र रहे हैं। डालते हैं उस पर एक नज़र कि वहाँ के लोगों ने क्या कल रात से खाना खाया है या नहीं, किस परिस्थिति से वो लोग गुज़र रहे हैं। सुबह से पानी भी नहीं मिला, चाय भी नहीं मिली है। अभी क्या करते हैं सर, वो कलेक्टर की बोले सही करके बाद में खाना बना आएगा। अभी खाना भी सुबह से कोई ने खाया नहीं, सब गरीब खाएगा। लोगों का तो घर है, लोगों तो घर में खाते हैं। सब अपाइज आदमी कहाँ जाएगा, वो सबको सुनना है, ये सरकार को हमको बताना है। तो अब हमको मेरे यहाँ सब बैठ के जब तक वायरस है तब तक हमको खाना पीना सब मेरे ये अपाइज लोगों को और हम लोगों को चाहिए। सुबह से खाना नहीं है, खाने के लिए बैठे, बहुत भूख लग रही है। अभी कैसा पैसा भी नहीं है, मस्जिद भी बंद है, क्या करेंगे। आफत कोरोना वायरस से निपटने की है सरकार के सामने, मगर इनके लिए अभी जो आफत है वो ये है कि गुजारा कैसे करें।